નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, રેશન કાર્ડ ધારકો ખાસ જાણી લ્યો મહત્વની માહિતી। જ્યાં મિત્રો હવે અનાજને બદલે તમામ રેશન કાર્ડ ધારકોના ખાતામાં જમા થશે ₹2000। આ સહાયનો લાભ મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોના બેંક ખાતાના અંદર ડીબીટી મારફતે જમા કરવામાં આવશે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે એવા કયા રેશન કાર્ડ ધારકો છે એમને ₹2000 નો લાભ મળવાપાત્ર રહેશે। તેમજ સાથે સાથે મિત્રો આપણે જોવાનું પણ છે કે ગુજરાતમાં હાલ 55 લાખથી પણ વધુ રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે, એટલે કે સ્થગિત કરી દેવામાં આવેલા છે। તો મિત્રો એવા કયા રેશન કાર્ડો છે જે સ્થગિત એટલે કે બંધ કરી દેવામાં આવ્યા છે, રદ કરી દેવામાં આવ્યા છે, એમની પણ વિગતવાર માહિતી વિડીયોના મારફતે મિત્રો આપણે જોશું અને જાણીશું। તો મિત્રો સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, રેશન કાર્ડ ધારકોને અનાજને બદલે પૈસા ખાતામાં જમા। જ્યાં મિત્રો રાજ્યમાં ગરીબ અને જરૂરિયાતમંદ સિવાયના બિનપાત્ર લોકો દ્વારા રેશન કાર્ડ પર અનાજ મેળવવાની ફરિયાદોને ધ્યાન લઈ અને મિત્રો પૂર્વ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે। તેમણે સરકારી ખરીદી, ટ્રાન્સપોર્ટેશન તેમજ ગોડાઉન સંગ્રહ તથા મિત્રો મોટા ખર્ચને બચાવવા માટે અનાજ વિતરણના બદલે તેટલી રકમ રેશન કાર્ડ લાભાર્થીના સીધા બેંક ખાતાના અંદર ડીબીટી મારફતે જમા કરવાની માંગ કરી છે। જે સિસ્ટમ મિત્રો હાલ પોંડિચેરી તેમજ છત્તીસગઢમાં અમલમાં છે। પત્રમાં જણાવ્યું છે કે 10 સપ્ટેમ્બર 2013ના પરિપત્ર મુજબ મિત્રો કડક અમલવારી થતી ન હોવાથી ખોટા લોકો આ લાભ મેળવી રહ્યા છે। આનાથી મિત્રો બિનપાત્ર લાભાર્થીઓની ચોક્કસ ઓળખ માટે રેશન કાર્ડને આરટીઓ, ઇન્કમ ટેક્સ, જીએસટી તેમજ મિત્રો એરપોર્ટ ડેટા અને 7/12ના સોફ્ટવેર સાથે લિંક કરવા પરિપત્રમાં સુધાર કરવાની માંગ કરી છે। આ પત્ર પુરવઠા મંત્રી અને મિત્રો સચિવોને પણ પાઠવવામાં આવ્યા છે। આ પ્રકારની વ્યવસ્થા જો ગુજરાતમાં હાલ અમલમાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને આશરે ₹1000 દર મહિને સીધા બેંક ખાતાના અંદર ડીબીટી મારફતે મળી શકે છે। અને મિત્રો આ નાણાં દ્વારા રેશન કાર્ડ ધારકો માત્ર ઘઉં તેમજ ચોખા સુધી જ સીમિત નહીં રહે, જરૂરિયાત મુજબની બીજી વસ્તુ પણ ખરીદી શકે છે। તેમજ મિત્રો જો સરકારશ્રી દ્વારા અનાજને બદલે સહાયના ધોરણે જે મળવાપાત્ર સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે તો મિત્રો સરકારશ્રી દ્વારા એક સ્લીપ જાહેર કરવામાં આવી છે। એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો NFSA PSS ઘઉં જે મિત્રો NFSA વિનામૂલ્યે મળે છે, જેમાં મિત્રો અનાજનો જથ્થો 8 કિલો છે। જ્યારે મિત્રો સબસિડીના દરની વાત કરીએ તો મિત્રો પર કિલોએ ₹30.31 જેવી રકમ પર કિલોએ ઘઉંની આપને પ્રોવાઈડ કરવામાં આવશે। જેમની મિત્રો કુલ સબસિડી ઘઉંની કુલ સબસિડી ₹242.48 જેવી રકમ થાય છે 8 કિલોની। જ્યારે મિત્રો NFSA PSS ફોર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો મિત્રો જે 12 કિલો મળે છે તે પર કિલોની રકમની વાત કરીએ તો મિત્રો ₹44.57 જેવી રકમ થાય છે। જ્યારે મિત્રો જે 12 કિલોની રકમની વાત કરીએ તો મિત્રો ₹537.84 જેવી રકમ થાય છે। તો મિત્રો આમની કુલ સબસિડીની વાત કરીએ તો મિત્રો કુલ ₹777.32 જેવી રકમ થાય છે। તો મિત્રો હાલ જે આ સિસ્ટમ છે જે પોંડિચેરી તેમજ છત્તીસગઢમાં અમલમાં મૂકવામાં આવેલી છે અને મિત્રો ટૂંક સમયની અંદર ગુજરાતમાં પણ અમલમાં આવી શકે છે। તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 55 લાખથી પણ વધુ રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે। જ્યાં મિત્રો ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એટલે કે મિત્રો NFS યોજના હેઠળ આવતા 55 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે। આ રેશન કાર્ડ ધારકોની વાર્ષિક આવક મિત્રો ₹6 લાખથી વધુની હોવા છતાં તેઓ NFS યોજનાનો લાભ લઈ રહ્યા હતા। ભારત સરકારે આવા લોકોના ઇન્કમ ટેક્સ રિટર્ન, આધાર કાર્ડ તેમજ પાન કાર્ડ ડેટા આધારે માહિતી મેળવી ગુજરાતની પુરવઠા કચેરીને મોકલી છે। આ ડેટાના આધારે મિત્રો જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા 55 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકોને
નોટિસ મોકલવામાં આવી છે। નોટિસ પ્રાપ્ત કરનાર રેશન કાર્ડ ધારકોને મિત્રો 21 દિવસની અંદર જ મામલતદાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો છે। આ રજૂઆત બાદ તેમના રેશન કાર્ડ રદ કરવા કે માન્ય રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવશે। જોકે મિત્રો આ 55 લાખથી પણ વધુ રેશન કાર્ડને હવેથી મિત્રો સસ્તા અનાજનો લાભ મળશે નહીં અને મિત્રો તેમના રેશન કાર્ડ NFSA માંથી માન્ય નોન NFSA કાર્ડમાં ફેરવવામાં આવ્યા છે, એટલે કે તબદીલી કરવામાં આવી છે। જે મિત્રો આ મુજબની મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી મુજબની આ મુજબની એક નોટિસો આપને રેશન કાર્ડ ધારકોને આપવામાં આવી છે, જેમાં મિત્રો રૂપિયા 6 લાખ કરતાં વધુ આવક ધરાવતા તમામ રેશન કાર્ડ ધારકોને, જે મિત્રો 55 લાખથી પણ વધુ રેશન કાર્ડ ધારકો છે, એમને પ્રોવાઈડ કરવામાં આવી છે, જેમના રેશન કાર્ડો NFSA માંથી નોન NFSA માં રૂપાંતર કરવામાં આવેલું છે। તો મિત્રો બસ આ જ હતી રેશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ માહિતી, જેમાં મિત્રો હાલ ખાતામાં રૂપિયા 2000 ની રાશિ તે યોજના મિત્રો તે સિસ્ટમ મિત્રો પોંડિચેરી તેમજ છત્તીસગઢમાં એક્ટિવ છે, એટલે કે ચાલુ છે। ટૂંક સમયની અંદર જ મિત્રો આ યોજના ગુજરાતમાં પણ એક્ટિવ થઈ શકે છે અને મિત્રો 55 લાખથી પણ વધુ રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે। હજુ પણ મિત્રો ઘણા રેશન કાર્ડો એવા છે જે પાત્ર ન હોવા છતાં તે NFSA માં રૂપાંતર કરેલું છે, તેવા રેશન કાર્ડો પણ ટૂંક સમયની અંદર નોન NFSA માં રૂપાંતર કરવામાં આવશે। તો મિત્રો બસ આ જ તે રેશન કાર્ડ ધારકો માટે વિગતવાર માહિતી।